તો આ તરફ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ગેંગરેપના આરોપીઓ પકડાઈ ગયા છે અને આ સમગ્ર મામલાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। બાયલી ગેંગરેપના આરોપીઓ ઝડપાઈ ગયા છે। આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચથી કચેરી લઈ જવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની કચેરી આરોપીઓને લઈ જવામાં આવ્યા હોવાની વિગતો સામે આવે છે। મેડિકલ પરીક્ષણ માટે આરોપીઓને લઈ જવામાં આવ્યા છે। તમામ 5 આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે। બપોરે પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરશે। બપોરે 1:30 વાગે નરસિમ્હા કૌમાર પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી વિગતો સામે આવે છે। વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં બાયલી ગેંગરેપના આરોપીઓ ઝડપાઈ ગયા છે। આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી લઈ જવામાં આવ્યા છે। તમામ 5 આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે। બપોરે પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી વિગતો પણ સામે આવે છે। બપોરે 1:30 વાગે નરસિમ્હા કૌમાર પ્રેસ કોન્ફરન્સ કરશે। મેડિકલ પરીક્ષણ માટે અત્યારે આરોપીઓને લઈ જવામાં આવ્યા છે। બાયલી ગેંગરેપના આરોપીઓ અત્યારે ઝડપાઈ ગયા છે, ત્યારે તમામ 5 આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે। નગરી વડોદરામાં બીજા નોરતાએ સગીરા પર ગેંગરેપ થયો હતો અને 3 સગીરા પર રેપ કરનારને પોલીસે હવે પકડ્યા છે તેવી માહિતી મળી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો, આ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે। વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ ઓફિસેથી આ 3 જણા આરોપીઓને હાલ પરીક્ષણ માટે લઈ જવામાં આવે છે। તમામ 5 આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરાશે અને જે પ્રાથમિક માહિતી મળી રહી છે પ્રમાણે બપોરે 1:30 વાગે પોલીસ કમિશનર નરસિમ્હા કૌમાર પ્રેસ કોન્ફરન્સ કરશે। મહત્વની બાબત છે કે જ્યારે આ આરોપીઓએ ગેંગરેપ કર્યો અને પછી ફરાર થઈ ગયા, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી હતી। 45 કિલોમીટર રૂટ પર 1100 સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા। ફૂટેજમાં 2 બાઇક પર સવાર 5 શખ્સો દેખાતા તેમને નંબર પ્લેટના આધારે ઝડપી પાડ્યા છે। પોલીસે પકડેલા 5 આરોપીઓ પૈકી 3 આરોપી વિધર્મી હોવાની માહિતી છે। આ ગુપ્ત સૂત્રો દ્વારા મળેલી માહિતી છે, પરંતુ અધિકારિકતા એટલે જ્યારે કમિશનર શ્રી મીડિયાને માહિતી આપશે ત્યારે જ સત્ય હકીકત બહાર આવશે। હાલ આરોપીઓને મેડિકલ પરીક્ષણ માટે એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવે છે, ત્યારબાદ તેમને નામ સહિત સમગ્ર માહિતી પોલીસ કમિશનર જાહેર કરશે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।